આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો અને તેમને પણ આ આરોપોનો જવાબ આપ્યો। ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે રાજુ કરપડાએ ભાજપ સામે સરેન્ડર કરી દીધું છે। જેલમાં જવાના ડરથી રાજુ કરપડા ખોટું બોલે છે તેવું ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। ટાંટિયા ભાગી નાખવાના કેસમાં રાજુ કરપડાને 5 વર્ષની સજા થઈ હોવાની વાત પણ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। જેલમાં જવાના ડરથી રાજુ કરપડાએ ખેડૂતની બલી ચડાવી હોવાનું પણ કહેવામાં આવ્યું છે। આ તરફ બીજા આક્ષેપો કરવામાં આવ્યા। ખેડૂત આંદોલનને નબળું પાડવા ભાજપે રાજુ કરપડાને હાથો બનાવ્યો છે। પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા। જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી। જ્યારે અમારી સાથે હતા, આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી। શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા। આજે એમના ચહેરા પર નૂર નહોતું। આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો। કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો ને એટલા માટે એમનો મને આમ થઈ જશે તેમ થઈ જશે। રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું, પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી। જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈએ આવું પગલું કેમ ભરવું પડ્યું। કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે। 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે। એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ। 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ। જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે। અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે। ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે। અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે। હું પુરાવો સાથે લઈને આવ્યો છું કે રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે। બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે। અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરામભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો। એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે। અને બંને કેસોમાં એક જ તારીખ, 2 અલગ અલગ કેસ છે। આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018।